ની જે ઘટના હતી, ઘટના બાદથી શાળામાં અભ્યાસ બંધ કરવામાં આવ્યો છે। અભ્યાસ બંધ કરાતા વિદ્યાર્થીઓને અભ્યાસ પર પડી છે અસર। વાલીઓએ પણ બાળકોના એલસીની સ્કૂલ સંચાલકો પાસે માંગ કરી છે। તો છેલ્લા 3 દિવસથી વાલીઓ રજૂઆત કરવા સ્કૂલે પહોંચતા સંચાલકો ગેરહાજર છે અને સ્કૂલ સંચાલકોએ એલસી નહીં આપતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। શાળાના માન્યતા અંગે અથવા એમની બાળકો અંગેની શું વ્યવસ્થા કરવા વિચારી રહ્યા છે તે બાબતે શાળાને નોટિસ પાઠવવામાં આવેલી છે। તેમના દ્વારા સમયની માંગણી કરવામાં આવેલી, એટલે સમયની માંગણી અન્ય સ્થળે ખસવા માટેની વાત કરે છે તેના વિશેની ફાઇલ મૂકેલી, પરંતુ કેટલીક પૂરતા હતી એટલે એમને એ પૂરતાઓ સાથે આધાર પુરાવા સાથે વિગતો રજૂ કરવાનું કહ્યું છે। વાલીઓને એલસી માંગે તો એ બાળક અને વાલી બંનેનો અધિકાર છે, શાળા આપવા બંધાયેલી છે અને આપવું જ જોઈએ। અમારા સુધી છૂટક એકલ દોકલ ફરિયાદો શિક્ષણ નિરીક્ષક પાસે આવેલી અને તેમને વાલીઓને કઈ શાળામાં જાવ છે તે અંગેની પૂછા કરેલી કે જેથી તે શાળામાં વાત કરીને તેના પ્રવેશ અંગેની કાર્યવાહીને પૂર્ણ કરી શકાય। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી 19મી જુલાઈએ થઈ હતી। 20મી જુલાઈથી શાળા બંધ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ 1 મહિનો વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓની શાળાએ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી, જેના કારણે છેલ્લા 2 દિવસથી વાલીઓ પોતાના બાળક માટે શાળા શરૂ થાય તેને લઈને શાળા સંચાલકો પાસે આજીજી કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે। તેમ છતાં શાળા સંચાલકો જે જાડી ચામડીના થઈ ચૂક્યા છે તેઓ દ્વારા વાલીઓની વાત નથી સાંભળવામાં આવી રહી અને તેઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી તેઓના બાળકોની શાળા ચાલુ થાય, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી તેઓના બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। કેટલાક વાલીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। છેલ્લા 1.5 મહિનાથી શાળા બંધ છે, બાળક પર કેટલી અસર પડી રહી છે, અભ્યાસ કેટલો બગડી રહ્યો છે? અભ્યાસ બગડવાનો એટલે અભ્યાસ થતો જ નથી। બાળકોને મોબાઈલ ઉપર ઓનલાઈન ભણવાનું કહે છે તો બાળકો મોબાઈલ લઈને ગેમ રમ્યા કરે છે આખો દિવસ। અભ્યાસ જે સ્કૂલમાં જે વાતાવરણ આજથી પરંપરા ચાલતી આવી છે કે ઘરમાં ભણેલો, આજે હું પોતે BE મેકેનિકલ એન્જિનિયર છું, હું ધારું તો હું ભણાવી શકું છું ઘરે, પણ છોકરું ઘરમાં નથી ભણતું, બરાબર। અને જે મેડમ ભણાવે એને હું શીખવાડું છું તે મેડમ અમને આવી રીતના નથી ભણાવતા, મેડમ અલગ જ રીતના ભણાવે। શાળામાં જે પ્રકારનું વાતાવરણ જોઈએ તે વાતાવરણ ઘરમાં નથી મળી રહ્યું, તેના લીધે તકલીફ પડી રહી છે। સાચી વસ્તુ, છોકરા ઓનલાઈનમાં છોકરા ભણતા જ નથી, મોબાઈલ આપે એટલે મોબાઈલમાંથી ક્યાંથી ક્યાં જતા રહે, શિક્ષણ જેવું સ્કૂલમાં મળે એવું મળતું જ નથી। શાળા બંધ કરી દેવામાં આવી છે, 1-1.5 મહિનાથી શાળા બંધ છે, તમારા બાળકના અભ્યાસ પર કેટલી અસર પડે છે? બહુ અસર પડી છે મેડમ, ખાલી ફોનમાં જોઈને લખે છે, બાકી અમે સમજાવીએ અને મેડમ જે સમજાવે એમાં બહુ ફેર પડે છે। મેડમ સમજાવે આટલી ના વાંચે તો પણ એ લખી શકે છે, અમારે જે સમજાવતી એ કંઈ નથી કરતા, ફોન જોઈએ છે પછી। બિલકુલ, આપને લાગી રહ્યું છે કે શાળા સંચાલકોએ હવે જલ્દીથી નિર્ણય લઈ અને શાળાની શરૂઆત કરવી જોઈએ, જેના કારણે બાળકો પર જે માઠી અસર પડી રહી છે, બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે, તેના પર સુધારો આવે જ જોઈએ, કેમ કે એકમ કસોટી થવાની હતી એ થઈ જ ન, હજી છોકરાઓની એમને કઈ જે પરીક્ષાની વાતાવરણ જોઈએ તે મળતું નથી। બિલકુલ, એટલે ઘરે ભણે ખરી, મારી છોકરી તો 10મામાં છે પણ તો એનું 10માનું ખાસું બધું ભણવાનું બગડ્યું છે, એટલે કઈ બીજી સ્કૂલમાં બી જતી હોય છોકરી, પણ જે સ્કૂલનું એમની રૂટીન હોય એ તો ચૂકાય ને એમની। બિલકુલ, શાળા સંચાલકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા 10મા ધોરણ અને 12મા ધોરણ માટે કરાઈ છે, ઓનલાઈન ભણાવ્યું પછી કરાય, પણ જેમ એમના જે સ્કૂલની રૂટીન હોય એ બંધ થઈ ગઈ ને 1 વાગે સ્કૂલ ભરાય એમની। બિલકુલ, આપ શું ઈચ્છી રહ્યા છો કે જે પ્રકારે શાળા સંચાલકો દ્વારા એલસી નથી આપવામાં આવી રહ્યું, શાળા શરૂ કરવામાં નથી આવી રહી, જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવાનો કોઈ પ્લાનિંગ છે? હવે ટ્રસ્ટી આવે તો વાત થાય। મારી બેબી સિનિયર કેજીમાં છે, હવે એને 2-3 દિવસથી સ્કૂલ ચાલુ થઈ છે, હવે અડધા સ્ટુડન્ટોને બેન્ચીસ પર બેસાડે છે અને મારી છોકરા બીજા સ્ટુડન્ટોને નીચે બેસાડે છે, તો કેમ અમે ફી નથી ભરી? કઈ શાળામાં છે? નારાયણ ઇન્ટરનેશનલ। તો અમારી છોકરીને કેમ નીચે બેસાડવામાં આવે? અમારી છોકરીઓને બી ફી ભરીએ છે ને, તો બેસાડો એ લોકોને બી બેન્ચીસ પર, તો આવું ના ચાલે ને। બિલકુલ, શાળામાંથી કોઈ અત્યારે અહીંયા આગળ હાજર છે કે જે લોકો તમારી વાત સાંભળે? કોઈ કશું સાંભળવા તૈયાર નથી કે કોઈ આવતું નથી, કશું જ નહીં, ખાલી વિડીયો મોકલી દે છે મેડમ, એ વિડીયોથી અમારે છોકરાઓને ભણાવવાના, છોકરાઓ અમારી જોડે ભણતા નથી। બિલકુલ, અભ્યાસ પર અસર પડી રહી છે, કારણ કે પ્રિલિમ એક્ઝામ પહેલી પરીક્ષા આવી રહી છે, જે પ્રથમ કસોટી કહી શકાય કે 3 મહિનાના અંતરાલે રહેવાતી હોય છે, એ પરીક્ષાનો સમય નજીક આવે છે, હજુ પણ અભ્યાસ બગડી રહ્યો છે। અભ્યાસ કશો થયો જ નથી, કારણ કે શાળા જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે જે આ વસ્તુ થઈ ગઈ, એટલે છોકરાઓ ઘરના ઘરે જ છે। હા, અને એટલે એ લોકોએ જે પહેલે એ લોકો પરીક્ષા લે છે એ પણ લીધી નથી, અને બેબીને તો તમે ભણવાનું કહો એટલે બધું બાકીમાં જે બધું લેસન એ લોકો મોકલ કરે છે,
કે આ તમે સ્વાધ્યાય પોથી પૂરી નાખો, નોટબુક પૂરી નાખો, પણ એ બધું ભેગું કર્યા કરે છે, કશું કરતી નથી બેબી. બિલકુલ જે રીતે વાત કરીએ કે શાળા સંચાલકો દ્વારા શાળાને લઈને જે પ્રકારે તકલીફ પડી રહી છે, શાળા સંચાલકો દ્વારા નથી એલસી આપવામાં આવી રહ્યું, નથી તો વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી, જેના કારણે તેઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. તો શાળા સંચાલકો ક્યારે વિદ્યાર્થીઓના અભ્યાસની વાત સાંભળી અને તેઓ માટે વ્યવસ્થા કરે છે અથવા તો શાળા શરૂઆત કરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.